હમણાં એક ભાઈ મારા જોડે આવ્યો, મને ક્યારે ખબર નહીં, મારી તો ઘરવાળી હું કરવા ઉપર તૂલી શકે મને ખબર નહીં પડતી. મેં કીધું હું થયું યાર એવું? તો મન કે યાર બબલુભાઈ શું કહું યાર, મંડી છે એક જ જોડે કે મારે સાડી લાવી છે, મારે સાડી લાવી છે, મારે સાડી લાવી છે. 2 દિવસ પહેલા કહેતી હતી કે મારે સાડી લાવી છે, મારે સાડી લાવી છે. કાલે કહેતી હતી કે મારે સાડી લાવી છે, મારે સાડી લાવી છે. કાલ રાત્રે પાછી ફરીથી કહેતી હતી કે મારે સાડી લાવી છે. અત્યારે સવારમાં કહેતી હતી કે મારે સાડી લાવી છે. મેં કીધું યાર તમારી ઘરવાળી આટલી સાડીઓ લાય કરે છે, તમારી ઘરવાળી આટલી સાડીઓનું કરે છે શું? મેં કીધું. મન કે એ તો હજી મને ખબર નહીં. મેં કીધું કેમ? કે આપણે એક લઈ આલી જ નહીં. મેં કીધું લઈ આલી ના આવે બુઠા જેવા એમને હું ક્યાં કરે છે મારી ઘરવાળી, આમ તો મારી ઘરવાળી છે. મારા બેટા લઈ આલે ના એટલે પેલી બહુ જ પારક મારે સાડી લેવી છે, સાડી લેવી છે, સાડી લેવી છે. પારક કે બિચારી, હું તો કહું છું હજી વધારે ફરતું કરે બેન. હમણાં એક સાહેબ રહેતા હતા, એમનો ત્યાં ઘોડો આવતો હતો. સાહેબ એક ગાજર માગો, એક વસ્તુ માગવા, એક જ વસ્તુ માગાય ગાજર. રોજ સાહેબના ત્યાં એમ કે સાહેબ ગાજર હોય તો આપો, સાહેબ ગાજર હોય તો આપો. પહેલા દિવસે આવ્યો કે સાહેબ ગાજર હોય તો આપો, ગાજર હોય તો આપો. સાહેબ કે નહીં લ્યા આગળ જા. ઘોડો જતો રહ્યો. બીજો દિવસ થયો, બીજા દિવસ ઘોડો સાહેબ પાણીને ફરીથી કે સાહેબ ગાજર હોય તો આપો, ગાજર હોય તો આપો. એક જ વસ્તુ માગો ગાજર. સાહેબે ના આપ્યું. સાહેબ કે જતો રહે નહીં ગાજર. ત્રીજો દિવસ થયો, ઘોડો ફરીથી આવ્યો કે સાહેબ ગાજર હોય તો આપો, સાહેબ ગાજર હોય તો આપો. સાહેબ કે નહીં લ્યા ગોડા, તને ખબર નહીં પડતી, નથી મારી જોડે ગાજર, જતો રે. ચોથો દિવસ થયો, ઘોડો ફરીથી આવ્યો કે સાહેબ ગાજર આલો, સાહેબ ગાજર હોય તો આપો. આ તો સાહેબ 5મો દિવસ થયો તોય ફરીથી ઘોડો આવ્યો. સાહેબ રોજ ના પાડતા ગાજર નહીં, ગાજર નહીં. 5મો દિવસ થયો તોય ઘોડો ફરીથી આવ્યો કે સાહેબ ગાજર હોય તો આપણ, ગાજર હોય તો આપણ, ગાજર હોય તો આપણ. અને આ વખત તો સાહેબનું મગજ જો, સાહેબે તો તમે જો તો ઘોડાને પકડીને બધા જ દોત તોડી નાખ્યા કે ઘોડો બીજી વાર હોય આવ જ નહીં એમ ગાજર માગવા માટે. આ તો 6થો દિવસ ઉગ્યો, ઘોડો ફરીથી આવ્યો. ઘોડો કે સાહેબ ગાજરનો હલવો હોય તો આપણ, સાહેબ ગાજરનો હલવો હોય તો. ગાજર નહીં તો ગાજરનો હલવો. ઘોડાએ માગવાનું છોડી દીધું. સાહેબ કે ઘોડોએ બરાબર ઘોડો શકે મને. એટલે આપણે નહીં કહેતા સાહેબ, વડીલોએ નહીં કહ્યું કે ઘોડા લોકો આથી મગજમારી કરવી નહીં. સાહેબે દોધ તોર્યા તે શું ફેર નહીં. પેલો ગાજરનો હલવો માગવા આવ્યો સીધો. સાહેબ ગાજરનો હલવો હોય ચાલો તને. બહેનોની યાર તમે અમુક વસ્તુઓ જોજો, તમને સમજાશે જ નહીં. હા જો બહેનો હોય ને, બહેનો એમના બ્યુટી પાર્લરમાં જવું હોય ને તો બ્યુટી પાર્લરમાં જવા માટે એ તૈયાર થાય. બ્યુટી પાર્લરમાં શું કરવા જવાનું એમને? બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવાનું હોય ને તો એ આપણે કહીએ કે લેડો જલ્દી જલ્દી કે ઉભા રહો મારે બ્યુટી પાર્લર જવાનું છે એટલે હું રેડી થઈ જાઉં છું. એટલે બ્યુટી પાર્લરમાં તૈયાર થવાય, ક્યાંથી તૈયાર થઈ જવાનું? વાહ ભાઈ વાહ. અને બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવે સાહેબ, બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવે, તૈયાર બૈયાર થઈ જાય બરોબર, પ્રસંગ પતી જાય એના પછી એ પાછી તૈયાર થાય. જો પહેલા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે તૈયાર થવાનું, પાછું બ્યુટી પાર્લરમાં થઈને તૈયાર થવાનું, પાછું પ્રસંગ બધો કમ્પ્લીટ પતી જાય એટલે પાછું એક વખત મસ્ત તૈયાર થઈ જવાનું. મોટું મેકઅપ બેકઅપ ઉતારી દેવાનું, ઘસી યાર તમે જોજો તૈયાર થવાનું જ આનંદ. તો હવે હું કેવું, બે હાથ નથી જો માથું. આ બધું શું લગ્નમાં આવું બધું બહુ થતું. પણ લગ્ન ઉપરથી મને એક વાત યાદ આવી સાહેબ, જોરદાર વાત હતી કે હમણાં મારો એક ભાઈ છે ને એ મને કહેતો હતો કે યાર બબલુભાઈ લગ્ન પહેલાં છે ને, લગ્ન પહેલાં એ આપણા લગ્ન થયેલા ના હોય ને તો દુખાવો દિલમાં હોય એમ. આપણા લગ્ન ના થયેલા હોય તો દુખાવો દિલમાં હોય કે લગ્ન થાય, લગ્ન થાય, લગ્ન થાય. આ લગ્ન થઈ જાય ને એટલે પછી એનો દુખાવો કે માથા ઉપર ચડી પછી એમ થાય કે હુકા લગ્ન કર, હુકા લગ્ન કર. આપણે આવું નહીં કહેતા હુકા લગ્ન કર્યા હતા એટલે બહેનો પાછી એમ કે પોહાય લગ્ન કરવાના, ના પોહાત નહીં કરવાના.
તમારા માટે કોઈ અમે લગ્ન નહીં કરતી. તમે ના મળ્યા તો કહો, અમને તો બીજા તો મળી જ કોઈ. બરાબર. ના ના, તો હું હસવા માટેની વાત છે, બાકી લગ્ન તો કરવા જ પડે નહીં યાર, એવું તો ચાલતું છે.